તમામ દાખલાઓ બરાબર બોર્ડની અંદર પૂછાઈ શકે એવા છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ ખાસ કાળજી લે. આ સ્વ અધ્યયન પોથીનો કોન્સેપ્ટ જે આવ્યો છે બોર્ડની અંદર મેક્સિમમ આ દાખલાઓ પૂછાવાની સંભાવના છે. બરાબર છે. આપણે આપણા લાઈવ સેશનની અંદર આ તમામ દાખલાઓ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. અત્યારે તમે ખાલી સોલ્યુશન લેવા આવ્યા છો બરાબર, તો ખાલી સોલ્યુશન લઈ લો ફટાફટ. સેક્શન સીની અંદર સંભાવનાની અંદરથી એક સમ આવે છે. આની અંદરથી જ હોવાની સંભાવના 99.99 છે. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ દાખલો બરાબર છે હું અહીં જે ગાઈ નાખું છું ને આની અંદર મને જરી મજા નથી આવતી બરાબર છે. પણ હવે તમામ વિદ્યાર્થી મિત્રોને જય ભારત ને જય ગુજરાત. આજના આપણા વિડીયોની અંદર આપ સૌનું સ્વાગત છે. આજનો વિડીયો આપણે ધોરણ 10ના વિદ્યાર્થીઓની ડિમાન્ડ ઉપર ગણિતની સ્વઅધ્યયન પોથીના બરોબર સંભાવના જે ચેપ્ટર છે આનું આપણે સોલ્યુશનનો આખો વિડીયો છે. વિડીયો આપણે જેમ બને એમ વધારે બરોબર શોર્ટ રાખવાનો પ્રયત્ન કરશું, જેથી કરી અને તમે ઓછા સમયની અંદર આખું આ જે સોલ્યુશન છે આ તમે બરોબર છે જોઈ શકો. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્વઅધ્યયન પોથીની અંદર તમને થિયરી આપવામાં આવેલી છે. આ જે થિયરી છે બરાબર છે હું અહીંયા લાઈન ટુ લાઈન જઈશ તો બરાબર, કારણ કે અમુક વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર સોલ્યુશન બરાબર લખવા માટે અહીં આવ્યા છે એટલે એ વિદ્યાર્થી મિત્રોને કંટાળો આવશે. પણ જો આ સોલ્યુશન બરાબર છે, કારણ કે જો તમારે ડીપની અંદર આ તમામ થિયરીના તમામ વસ્તુ જો તમારે શીખવી હોય તો આપણે ડેઇલી 8 વાગ્યે બરાબર છે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આપણે ડેઇલી 8 વાગ્યે આ જ ચેનલ પર બરાબર છે લાઈવ લેક્ચર આપણો હોય છે, જેની અંદર આપણે બોર્ડના તમામ આઈએમપી જે છે આપણે આપતા નથી પણ આપણે સોલ્વ કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ બરાબર. તો તમામ વિદ્યાર્થી મિત્રો છે લાઈવની અંદર ખાસ જોડાય બરાબર છે. અત્યારે આપણે આની અંદર જશું નહીં, આપણે સીધા સોલ્યુશન પર જશું જેથી કરીને તમારો ટાઈમ બગડે નહીં બરાબર. આગળ વધીએ બરાબર છે. વિભાગ એની અંદર એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા 8 છે. વિકલ્પોની અંદર જે આપી છે એમાંથી 8 છે. લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 મંગળવાર આવવાની સંભાવના 1/7 છે. જો P of A is equal to 0.35 0.35 હોય બરાબર, તો P of A bar is equal to 0.65 થાય બરાબર. ખાસ કાળજી લેજો. હવે આ તમામ દાખલાઓ બરાબર બોર્ડની અંદર પૂછાઈ શકે એવા છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ ખાસ કાળજી લે. આ સ્વ અધ્યયન પોથીનો કોન્સેપ્ટ જે આવ્યો છે બોર્ડની અંદર મેક્સિમમ આ દાખલાઓ પૂછાવાની સંભાવના છે બરાબર છે. આપણે આપણા લાઈવ સેશનની અંદર આ તમામ દાખલાઓ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. અત્યારે તમે ખાલી સોલ્યુશન લેવા આવ્યા છો બરાબર, તો ખાલી સોલ્યુશન લઈ લો ફટાફટ. એક સમતોલ પાસાને ફેંકતા તેના પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના છે તે 1/6 થશે બરાબર છે. નેક્સ્ટ, બે સિક્કાને એક સાથે ઉછાળતા તેના પર એક કાંટો અને એક છાપ મળવાની સંભાવના 1/2, બેની અડધી હોય છે. નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના હોઈ ન શકે બરાબર છે. આ નીચેનામાંથી બરાબર સંભાવના છે તે કઈ શક્ય નથી તો -4.5 બરાબર, કારણ કે સંભાવના છે 1 કરતાં નાની હોઈ શકે, 0 કરતાં નાની હોઈ શકે નહીં બરાબર. પ્રશ્ન 2 છે ખાલી જગ્યા બરાબર આપણે પૂરવાની છે, વિધાનો સાચા બને એ રીતના. આ પણ બોર્ડની અંદર બરાબર છે ખાસ પૂછાય એવું છે, કારણ કે આપણે સંભાવનાની અંદરથી બરાબર છે જો તમે વ્યવસ્થિત અને બરાબર છે મેનેજમેન્ટથી જો તમે ખરેખર તૈયારી કરતા હોય તો ખાસ કાળજી લેજો બરાબર. સંભાવનાની અંદર સેક્શન એમાં, સેક્શન સીમાં અને સેક્શન ડીમાં બરાબર. સેક્શન એની અંદર 3 વિકલ્પો આવે કે જે 1 માર્કનો હોય એટલે ટોટલ 3 માર્ક એ થશે બરાબર. સેક્શન સી છે 3 માર્કનો હોય છે, આની અંદર એક સમ આવે છે એટલે 3 એ થશે. ડી છે 4 માર્કનો હોય છે, અહીંયા 2 દાખલાઓ આવે છે એટલે ટોટલ 8. આ રીતે જોવા જઈએ તો સંભાવના છે ટોટલ 14 માર્કનું ચેપ્ટર છે. ખાસ કાળજી લેજો બરાબર છે. એટલે આ સેક્શન એની અંદર બરાબર છે હું તો ત્યાં સુધી કહું છું કે આની અંદરથી જ કદાચ પ્રશ્નો હોય બરાબર. બિન લીપ વર્ષમાં કે જે લીપ નથી સામાન્ય વર્ષમાં 53 સોમવાર આવવાની સંભાવના 1/7 થાય બરાબર. પાસાને એક વખત ઉછાળતા અંક 5 ન મળે એની સંભાવના 5/6 થાય, 5/6 થાય. બે મિત્રોનો જન્મ ઈસવીસન 2022માં થયો હતો, તે મિત્રોનો જન્મદિવસ સમાન હોવાની સંભાવના ઓકે 1/365 1/365 થશે. જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તેની સંભાવના હંમેશા 1 હોય છે. જો P of A is equal to 2/7 હોય તો P of A bar 5/7 થાય, 5/7 થાય. ડિક્શનરી શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરતા તે સ્વર હોવાની સંભાવનામાં બરાબર ટોટલ જે સંખ્યા છે બરાબર છે આ જે અક્ષરોની સંખ્યા છે આને છેદમાં મૂકી અંશની અંદર તમે સ્વરની વોવેલ્સની સંખ્યા મૂકશો એટલે તમને 0.4 મળશે બરાબર. આ તમામ દાખલાઓ છે આપણે લાઈવની અંદર ગણાવવાના છીએ બરાબર છે. શક્ય હોય તો 8 વાગે લાઈવની અંદર આવવાનું રાખો. નેક્સ્ટ છે બરાબર ખરા ખોટા ટ્રુ ફોલ્સ. અશક્ય ઘટનાની સંભાવના 1 છે, આવડું વિધાન છે તે ખોટું છે, કારણ કે અશક્ય ઘટનાની સંભાવના 0 હોય છે. ઓકે, પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય, આ સાચું છે બરાબર છે. ઘટના ઈની સંભાવના પ્લસ ઘટના ઈ નહીંની સંભાવના એટલે બરાબર છે P of E અને P of E bar is equal to 1 બરાબર છે. ઓકે, 0 થાય. અહીંયા એવું કીધું છે કે 0 છે, આવડું વિધાન ખોટું છે, કારણ કે એ બેનો સરવાળો હંમેશા 1 થાય. બે સમતોલ પાસા
ઉછાળતા કુલ 36 પરિણામ મળે છે. 2 સમતોલ પાસાઓ ઉછાળતા બરોબર કુલ 36 પરિણામો મળે. આ વિધાન સાચું છે. 100 ગુણના પ્રશ્નપત્રમાં 10 ગુણ મળવાની સંભાવના 1/101 બરોબર છે. આવડો સમ છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. હું એક ગણાવવા જઈશ તો તમે વિડીયો મૂકીને વહી જશો બરોબર, પણ લાઈવની અંદર ખાસ આવજો. ઓકે, ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય? વન લાઇનર છે. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 હોય. મહેશને 50 ગુણની પરીક્ષામાં 51 ગુણ મળવાની સંભાવના હંમેશા 0 થાય, કારણ કે 50માંથી 51 ગુણ મળી શકે નહીં બરોબર છે. સંભાવના છે તે 0 છે. 1 થી 50 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના છે બરોબર. કુલ સંખ્યા છે એ 50, અવિભાજ્ય સંખ્યા એમાં 15 હોય છે. 15/50 થાય એટલે બરોબર 3/10 મૂકીને 0.3 છે આપણે કરી શકીએ બરાબર. આનાથી આગળ વધીએ તો નીચે આપેલ આકૃતિ એક આકૃતિ આપી છે બરોબર. ટોટલ 4 ભાગ છે આના બરોબર. રંગીન ચોરસ હોવાની સંભાવના, રંગીન કેટલા તો કે 2 છે બરોબર. 2/4 મૂકશો એટલે આપણને 1/2 મળશે બરોબર. આગળ જોવા જઈએ 22મું, જો P of A જેમ P of A બાર બરાબર 2/3 હોય બરાબર, તો આપણે P of A = 2 અને P of A બાર = બરાબર 2x અને 3x જો આપણે લઈએ બરોબર છે, તો આને આપણે છેદ ઉડાડીએ તો આ 2 બરોબર 2/3 પ્રમાણની અંદર થાય. આ બેનો સરવાળો જો 1 થતો હોય તો 2x + 3x બરાબર પણ 1 થાય બરોબર. આના ઉપરથી આપણે બરોબર 5x = 1 અને x બરાબર 1/5 મૂકીએ તો P of A બાર બરાબર 3x બરાબર. તો 3 ગુણ્યા 1/5 મૂકીએ તો P of A બાર છે 3/5 મળે બરોબર. આવડો દાખલો છે ખરેખર મિત્રો બરોબર. મારે આ રીતના બોલવાની વસ્તુ નથી, સમજે ગણવાની વસ્તુ છે બરોબર. પણ ગણવા જાશું તો તમે વિડીયો મૂકીને વૈયા જશો. આવડી આ વસ્તુ ખરેખર જો તમારે ડીપમાં શીખવી છે તો લાઈવમાં આવવાનું રાખો બરાબર છે. નેક્સ્ટ સેક્શન બી બરોબર છે. સેક્શન બી ની અંદરથી જોકે સંભાવનામાંથી પૂછાતું નથી બરોબર. કાળજી લેજો. એક પાસા પર 6 સપાટીઓ નીચે આપેલ અક્ષરો બતાવે છે. આ અક્ષર બતાવે છે. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે આ પાસા પર એક Q મળે બરોબર. તો ભાઈ ટોટલ પરિણામો છે એ 6 મળવાની આપણને ખબર છે. આની અંદરથી Q કેટલા છે તો 2 બરોબર. સાનુકૂળ પરિણામો 2 છે અને કુલ પરિણામો 6 છે. 2/6 = બરોબર 1/3 તમારે કરવા હોય તો થાય. નેક્સ્ટ બીજું S ન મળેની સંભાવના બરોબર. તો પહેલાં તો આપણે S મળ્યાની સંભાવના જોવી પડે બરોબર. S મળ્યાની સંભાવના તો ભાઈ ટોટલ પરિણામો કેટલા છે તો કે 6 બરોબર. S ને સાનુકૂળ પરિણામો કેટલા છે તો કે 1 બરોબર. 1/6 આપણે કરીએ એટલે 6 - 1/6 થાય = 5/6 થાય બરોબર છે. તો એ કારણે રહેવાનું નથી, મેં તમને દાખલો ગણી દીધો છે બરાબર. નેક્સ્ટ આગળ વધીએ અને બરોબર શક્ય હોય અને જો આ તમને ક્યાંય નડતું હોય તો હું અહીં સાઈડમાં લઈ લઉં બરોબર. સ્ક્રીનશોટ લેવા હોય કે પોઝ કરીને તમારે લખવું હોય તમે લખી શકો છો. આગળ વધીએ 24માં. ઓકે, જેમાં 50 પેન્સિલ છે થોડી ખરાબ છે બરોબર. આનો મતલબ એવો થાય કે ભાઈ 110 પેન્સિલ જે છે તે સારી છે બરોબર. હવે જો રિયા છે એ માત્ર બરોબર સારી જ પેન્સિલ ખરીદવાની છે. આનો મતલબ એવો થાય કે ટોટલ છે બરોબર છે આપણે જે રમવાનું છે 110માં જ રમવાનું છે બરોબર. કારણ કે થોડીક ખરાબ જે પેન્સિલ છે બરોબર રિયા ખરીદવાની નથી બરોબર. તો એક સંભાવના આપણે એની ગોતવાની છે કે રિયા છે પેન્સિલ ખરીદે. ખાસ કાળજી લેજો બરોબર. તો ભાઈ ટોટલ છે 160 બરોબર છે. હવે જો એ પેન્સિલ ખરીદે છે બરોબર તો ભાઈ એ સારી જ પેન્સિલ ખરીદે તો ભાઈ 110 આપણા સાનુકૂળ પરિણામો થશે. આના છેદમાં કુલ પરિણામો 160 એટલે 11/16 થાય. અને નેક્સ્ટ છે બરોબર સીમા પેન્સિલ ખરીદ છે. આની સંભાવના કેટલી થાય ભાઈ? સીમા બરોબર પેન્સિલ ખરીદ છે, થોડીક ખરાબ પેન્સિલ ખરીદવાની હતી સીમા છે બરોબર. તો ભાઈ ટોટલ પરિણામો છે 160 છે ભાઈ. સીમાના સાનુકૂળ પરિણામો તો કે 50 એટલે 5/16 થશે બરોબર. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ દાખલો બરોબર છે હું અહીં જે ગાઈ નાખું છું ને આની અંદર મને જરી મજા નથી આવતી બરોબર છે. પણ હવે આવો જો એક વર્ગના 60 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓ નાપાસ થાય, 60માંથી 10 નાપાસ થાય છે એટલે 50 પાસ થતા છે. આ વર્ગમાંથી એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરતા બરોબર પાસ થયેલો હોય તો ભાઈ ટોટલ વિદ્યાર્થીઓ કેટલા તો કે 60. આમાંથી પાસ કેટલા થવાના તો કે 50 બસ બરોબર. 50/60 થશે ક્યાંય છે અહીં હર્યું બરોબર છે. આ જ રીતનું સંભાવનાના દાખલામાં બહુ એટલું બધું કંઈ બરોબર હાર્ડ એન્ડ ફાસ્ટ કંઈ હોતું નથી. ઓકે, નેક્સ્ટ છે પાસ ન થયેલું એની સંભાવના. કેટલા વિદ્યાર્થીઓ પાસ નહોતા થવાના તો કે 10. 10ના છેદમાં કેટલા થાય તો ભાઈ ટોટલ વિદ્યાર્થીઓ 60 હતા 1/6 ડન છે. આ રીતનું થશે. આગળ વધીએ. એક વર્ગના 60 વિદ્યાર્થીઓમાં 10 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. એકની એક સ્લાઇડ છે આપણે મિત્રો બીજી વખત જોઈ લીધી છે. આગળ વધીએ. નેહલ અને સેજલ 2 મિત્રો છે. બંનેના જન્મદિવસ એક જ દિવસે હોય બરોબર છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે બરોબર. બેયના જન્મદિવસ જો સેમ દિવસે હોય ને તો એક જ દિવસ હોય 365માંથી એટલે આની સંભાવના 1/365 થાય બરોબર. પછી એક લખી શકીએ કે ભાઈ લીપ વર્ષને અવગણવાનું હોવાથી કુલ દિવસો 365 હોય. જન્મદિવસ એક જ દિવસે હોય એવો એક જ દિવસ હોય તો 1/365 બરોબર છે. બાબત નંબર બીજી જોઈએ કે બંનેના જન્મદિવસ જુદા જુદા દિવસે હોય બરોબર. તો આવડી આ ઘટના છે બનતી જ નથી બરોબર. તો ભાઈ 1 - 1/365 તમે કરશો 1 - 1/365 તો આપણને ટોટલ મળશે 64/365 હો. અહીંયા જરાક કાળજી લેજો બરાબર છે. અહીંયા 365 નહીં પણ 364 આવશે બરોબર છે. ઇટ ઇઝ 4, ઇટ ઇઝ નોટ 5 છે. આગળ વધશું.
ઓકે હવે 27મું, રવિ 2 સિક્કાને એક સાથે ઉછાળે અને તેના દ્વારા ઓકે 2 સિક્કાને એક સાથે ઉછાળે છે તો આપણે ટોટલ પરિણામો કેટલા મળશે તો કે ભાઈ 2 નો વર્ગ એટલે 4 પરિણામો ટોટલ આપણને મળવાના છે, બરોબર છે. ઓકે સિક્કા પર ઓછામાં ઓછો એક કાંટો મળે. ઓછામાં ઓછો જ્યારે શબ્દ આપ્યો હોય સંભાવનાની અંદર એટલે એક કરતાં વધારે થાય, બરોબર. ઓછામાં ઓછો એક એટલે એક કે તેથી વધારે થાય, ઓછામાં ઓછા 2 હોય તો 2 કે તેથી વધારે થાય, બરોબર. ખાસ કાળજી લેજો, બરોબર. હવે અહીં આવ્યા જ છો તો જરા કંટાળો ન આવે તો હું તમને કહી દઉં, ઓછામાં ઓછું એક્સ તમને કીધું હોય, બરોબર, ત્યારે કાળજી લેજો એક્સ કે તેથી વધારે થાય અને વધુમાં વધુ પછી અહીં એક્સ એટલે કોઈ પણ સંખ્યા, ઓછામાં ઓછું 2 કીધું 2 કે તેથી વધારે, વધુમાં વધુ એક્સ હોય તો એક્સ કે તેથી ઓછું થાય, બરાબર છે. આવડી આ વસ્તુ છે એ સંભાવનાની અંદર ખાસ કાળજીપૂર્વક યાદ રાખ્યા જેવી છે, બરોબર. ઓકે સિક્કા પર ઓછામાં ઓછો એક કાંટો મળે છે, બરોબર. ઓછામાં ઓછો એક કાંટો એટલે કાં તો એક મળશે ને એક કરતાં વધારે, બરોબર. અહીંયા જો એક મળ્યો છે, અહીંયા જો એક મળ્યો છે, અહીંયા તો કે ભાઈ એક કરતાં વધારે 2 મળ્યા છે, ટોટલ પરિણામો 4 મળે, બરોબર છે. અને આપણે સાનુકૂળ પરિણામો કેટલા થાય? 3/4, એક જ લીટીમાં દાખલો ગણાઈ ગયો છે. નેક્સ્ટ જોઈએ બરાબર 2 છાપ મળે. 2 છાપ છે, પહેલામાં છાપ બીજામાં છાપ, બરોબર છે. તો ભાઈ આવું એક જ પરિણામ હોય H બરોબર 1/4. અહીંયા વળી વાર્તા છે પૂરી થઈ જાય છે. આગળ વધશું. હવે આવે છે સેક્શન સી. સેક્શન સી ની અંદર સંભાવનાની અંદરથી એક સમ આવે છે, આની અંદરથી જ હોવાની સંભાવના 99.99 છે, બરોબર. હવે તમે એમ કહો કે સાહેબ 99 તો બરોબર સંભાવના એક કરતાં મોટી ન હોય, તમે કેમ 99.99% કહો છો, બરોબર. 99.99% કહું છું એટલે 99.99 મૂકી દેવા, બરોબર. વિભાગ સી પેલો છે, એક ફૂલદાનીમાં 3 સફેદ, બરોબર છે. ઓકે 3 સફેદ ગુલાબ, 6 લાલ ગુલાબ અને 4 પીળા ગુલાબ છે. ટોટલ કેટલા ગુલાબ થાય? તો ભાઈ 6 ને 3 9, 9 ને 4 13 ગુલાબ થશે, બરોબર. ટોટલ ગુલાબ છે. ઓકે આમાંથી યાદશી રીતે એક ગુલાબ પસંદ કરતા તે ગુલાબ લાલ રંગનું હોય, બરોબર છે. હવે એકના કુલ પરિણામો કેટલા છે? તો 13 છે, આપણને ખબર છે, બરાબર. અહીંયા લાલ રંગનું હોય, બરાબર. હવે એક લાલ રંગના ટોટલ ગુલાબો કેટલા હતા? તો ભાઈ લાલ રંગના 6 ગુલાબ હતા, બરોબર છે. ટોટલ લાલ રંગના 6 ગુલાબ અને આપણા કુલ ગુલાબ છે 13 હતા. આ બેનો ભાગાકાર છે જે આપણી સંભાવના છે, ક્યાંય કાંઈ ઊંડું ઉતરવાનું નથી. બીજું પીળા રંગનું, પીળા રંગના કેટલા ગુલાબ હતા? તો ભાઈ 4 ગુલાબ, 4/13, બરોબર. ટોટલ છે આપણે 13 હતા, 4/13, બરોબર. આગળ વધીએ. ઓકે નેક્સ્ટ જોઈએ સફેદ રંગનું ન હોય એની સંભાવના, બરોબર. સફેદ રંગનું હોય એની સંભાવના આપણને ખબર છે, કારણ કે સફેદ ગુલાબ કેટલા છે? ભાઈ સફેદ ગુલાબ છે 3 જ છે, બરાબર છે. ત્યાં ન જવું હોય તો ભાઈ 3/10 અવડું 3/13, બરોબર. આ સફેદ રંગનું હોવાની સંભાવના છે. આને તમે એકમાંથી બાદ કરી નાખો તો ભાઈ સફેદ રંગનું ન હોવાની સંભાવના 13 1 13 -3 આના છેદમાં તો કે 13, 13માંથી 3 જાય તો કેટલા વધશે? 10/13. ઓકે ક્યાંય જવાબ મળે છે ભાઈ? આપણે જોઈએ. ઓકે બરોબર છે, 10/13 છે આનો ફાઇનલ જવાબ છે, બરોબર. આગળ વધીએ તો કે સાક્ષી રમત રમતા 1 થી 50 અંક લખેલી ગોળ તકતીઓ ભેગી કરી દે છે અને તેમાંથી યાદચ્છિક રીતે સાક્ષી એક તકતી ઉઠાવે છે તો તે તકતી પર 5નો ગુણિત અંક હોય. હવે 1 થી 50 લખેલી છે, બરોબર. એટલે ટોટલ જે આપણા પરિણામો છે એ કેટલા થવાના? તો કે 50 થવાના. અને 5ના ગુણિત કેટલા આની અંદર? તો કે ભાઈ 5 10 15 20, બરોબર. આ બધા 5ના ગુણિત છે. ટોટલ આઈ થિંક 10 મળશે, બરોબર છે. તો ભાઈ ટોટલ 5 10 15 થી લઈ અને 30, બરોબર. તો ભાઈ અને કુલ 10 તકતી થશે આવી, બરોબર. 5ના ગુણકો એવી 10 તકતી થશે અને કુલ તો કે આપણી પાસે 50 જેટલી તકતી હતી, 10/50 મૂકી દો એટલે 1/5 છે એનો ફાઇનલ આન્સર, બરોબર છે. નેક્સ્ટ છે અવિભાજ્ય અંકો હોય. અવિભાજ્ય અંકો છે ભાઈ 1 થી 50 ની અંદર જોવા જઈએ તો 15 મળે, હમણાં આપણે આગળ જ વાત થઈ, તો ભાઈ 15/50, બરોબર. આગળ જોવા જઈએ તો નેક્સ્ટ હતું 2 અંકની સંખ્યા હોય એની સંભાવના, બરોબર. 2 અંકની સંભાવના કેટલી મળે? તો કે ભાઈ 1 અંક છે એમાંથી બાદ કરી દો, બાકીના બધા 2 અંક છે, 50માંથી 9 બાદ કરો એટલે આઈ થિંક 41 થાય, 41/50 આનું ફાઇનલ આન્સર, બરાબર. નેક્સ્ટ છે 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળે છે, તેના દ્વારા મળતા કુલ પરિણામો નોંધે છે. 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળે છે, બરોબર છે. ટોટલ પરિણામો છે આના આપણને ખબર છે 2 હોય, બરોબર છે. અને ભાઈ જેટલા આપણે પ્રયત્નો કરીએ આનો એના બરોબર પાવર મળે, ટોટલ પરિણામો છે આપણને 8 મળશે. હવે આ 3 છાપ મળે, બરોબર. 3 શું હોવી જોઈએ? ભાઈ છાપ હોવી જોઈએ. એટલે કુલ પરિણામો કેટલા છે પહેલા આપણે એ જોઈએ. ઓકે સિક્કાને 3 વખત ઉછાળતા મળતા કુલ પરિણામો જોવા જઈએ તો આપણને 8 મળે છે, હમણાં આપણે વાત કરી, બરોબર. 3 છાપ મળે તો ભાઈ આવું એક જ પરિણામ હોય કે ભાઈ H મળે તો 1/8 છે, બરોબર. સાનુકૂળ પરિણામો છે 1 થાય અને કુલ પરિણામો છે 8 થાય. 2 કાંટા મળે, આને સાનુકૂળ પરિણામો તો કે HTT હોય, બરોબર. THT હોય અને TTH હોય. આવા 3 પરિણામો 3/8. 2 છાપ અને 1 કાંટો મળે, HHT હોય, TH હોય અને THH હોય. આવા પણ 3 પરિણામો છે, 3/8 આનો ફાઇનલ આન્સર થશે, બરોબર. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, બરોબર છે. હવે એ ગણજો, ખાસ કાળજી લો, ટોટલ સિક્કાઓ કેટલા છે આના ઉપર આપણે ગણતરી કરવાની થશે, બરોબર. 50 પૈસાના કેટલા છે? તો કે 100, બરોબર છે. આ બાબત એક. નેક્સ્ટ જોવા જઈએ
ઓકે 100 છે 50 રૂપિયાના છે, 1 રૂપિયાના 50 એટલે અહીં 100 અને 50 150 અને 2 રૂપિયાના 20 એટલે 170 સિક્કાઓ આપણી પાસે ટોટલ છે. આપણે આની અંદર રમવાનું છે. હવે શું કીધું છે હવે પહેલાં તો કે ગલ્લાને ઊંધો કરતા તેમાંથી બહાર પાડેલ સિક્કો 1 રૂપિયાનો હોય. બરોબર. હવે 1 રૂપિયાના ટોટલ કેટલા હતા તો કે 50. બરોબર. ટોટલ આપણી પાસે સિક્કાઓ કેટલા હતા તો કે 170. બરોબર છે. આમાંથી તો ભાઈ 1 રૂપિયાનો સિક્કો 1 રૂપિયાના સિક્કા કેટલા તો કે 50. ઓકે આન્સર છે આપણે જોઈએ જઈને ભાઈ. અહીંયા રહ્યું 50/170 એટલે થશે 5/70. 2 રૂપિયાનો સિક્કો હોય 2 રૂપિયાના ટોટલ સિક્કા કેટલા હતા ભાઈ તો કે 2 રૂપિયાના 20 સિક્કા તો ભાઈ 20/170 2/70 મળશે 0 0 જશે તો. અને 50 પૈસાનો સિક્કો હોય 50 પૈસાના ટોટલ કેટલા સિક્કા હતા તો કે 100. બરોબર છે. ઓકે 50 પૈસાનો સિક્કો ન હોય આ કીધું છે. બરોબર. સિક્કો હોય આની સંભાવના છે આપણને ખબર છે 50/170 થશે. બરોબર. આપણી આ વસ્તુ છે ક્યાંથી આવી એ ખાસ કાળજી લેજો. બરોબર. 100 સિક્કા છે એ 50 રૂપિયાના છે. બરોબર. 50 પૈસાના છે સોરી. આની અંદરથી બરોબર છે ટોટલ સિક્કાઓ કેટલા છે તો કે 170. આ તો કે ભાઈ સિક્કા હોવાની સંભાવના સિક્કો ન હોવાની સંભાવના તો કે 1 માઇનસ થશે 170 માઇનસ 100 અપોન 170. 170 માંથી 100 જાય તો 70/170 0 0 થશે એટલે 7/17 થશે. આ ફાઇનલ આન્સર થશે. બરોબર. 7/17 છે યાદ રાખજો. આવે છે કે નહીં. ઇટ ઇઝ અવર ફાઇનલ આન્સર. ડન છે. નેક્સ્ટ વધીએ. 32મો છે એક સમતોલ પાસાને ઉછાળતા તેના પર યુગ્મ અંક મળે. બરોબર. સમતોલ પાસાને એક જ સમતોલ પાસાને આપણે ઉછાળીએ કુલ પરિણામો 6 મળે. આમાંથી યુગ્મ એટલે બેકી તો કે 3 જ હોય 2 4 ને 6. બરોબર. તો ભાઈ સાનુકૂળ પરિણામો 3 છે અને કુલ પરિણામો કેટલા થાય તો કે 6. બરોબર. 3/6 કરો 1/2 આવશે. અવિભાજ્ય અંક મળે. અવિભાજ્ય અંક ક્યાં ક્યાં છે તો 2 છે 3 છે અને 5 છે. બરોબર. ટોટલ 3 છે 3/6 મૂકો 1/2 આવે. આનાથી આગળ વધી 2 અને 6 વચ્ચેનો અયુગ્મ અંક મળે તેની સંભાવના શોધો. બરોબર છે. 2 અને 3ની વચ્ચેનો કીધો છે 2 અને 6ની વચ્ચેનો કીધો 2 અને 6 ને ધ્યાનમાં લેવાનું નથી. અયુગ્મ એટલે એકી 2 અને 6ની વચ્ચેની એકી તો કે એક તો 3 ને એક તો 5 એટલે આપણે સાનુકૂળ પરિણામો 2 થશે અને કુલ પરિણામો 6 છે ઇઝ ઇક્વલ ટુ 1/3. બરોબર છે. આગળ સેક્શન ડી. બે સમ તમારે બોર્ડની અંદર હોવાના છે. બરોબર છે. અને બે સમ કદાચ આની અંદરથી હોય એવું બની શકે. બરોબર છે. ખાસ કાળજી લેજો. ઓકે. સરખી રીતે ચીપેલા 52 પત્તા આવ્યો ગંજીફો એક કોણ દૂડીને થીડીને. બરાબર. 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદૃચ્છિક રીતે પસંદ કરતા. બરોબર. ટોટલ કુલ પરિણામો છે આપણી પાસે 52 છે. આની અંદરથી એક પત્તું આપણે પસંદ કરતા લાલની રાણી હોય. 52 પત્તામાં લાલની રાણી એક જ હોય એટલે ભાઈ બરોબર સાનુકૂળ પરિણામ 1 છે અને કુલ પરિણામો 52 એટલે આની સંભાવના 1/52. બરાબર. બીજું શું કીધું છે કે કાળા રંગનો એકો હોય. કાળા રંગના એકા 2 હોય. એક તો ફૂલીનો હોય અને એક તો કાળીનો હોય. બરોબર છે. 2 એકાઓ હોય તો 2/52 આ આપણો ફાઇનલ જવાબ છે. બરોબર છે. નેક્સ્ટ જોવા જઈએ તો ફૂલીનું પત્તું હોય. ફૂલીના પત્તાઓ કેટલા હોય તો ટોટલ 13. બરોબર. 13/52 આપણો ફાઇનલ આન્સર છે. બરાબર. આ બધા દાખલાઓ ડીપમાં શીખવા હોય તો લાઈવ સેશનની અંદર આવતા જજો. સંભાવના હવે આપણે સ્ટાર્ટ કરવાના છીએ. અત્યારે જો કે ઇંગ્લિશનું ગ્રામર ચાલુ છે. એકો ન હોય એની સંભાવના. એકો હોય એની સંભાવના કેટલી તો ભાઈ એકા 4 હોય 4/52 એ એકો હોય એની સંભાવના છે. એકમાંથી આને બાદ કરી દો. બરાબર છે. બીજું અહીં કંઈ નથી કરવાનું. હવે જોજો એકો ન હોય કુલ એકા 4 છે. બરોબર છે. તો ભાઈ 52માંથી 4 બાદ કરી દો 48 પત્તા એવા છે કે જે એકો નથી તો 48/52 કરો એટલે ફાઇનલ આન્સર આનો આવશે 12/13. બરોબર. આગળ વધીએ. ઓકે. પ્રશ્ન નંબર 34. એક પેટીમાં 1 થી 100 સુધીના અંક લખેલ ચિઠ્ઠીઓ છે. બરાબર છે. તેમાંથી એક ચિઠ્ઠી યાદચ્છિક રીતે પસંદ કરતા તે ચિઠ્ઠી પર 3 અંકની સંખ્યા આવે. બરોબર. 3 અંકની સંખ્યા કેટલી છે તો કોઈ એક જ છે. બરોબર. કુલ ચિઠ્ઠીઓ કેટલી છે તો કે ભાઈ 1 થી લઈને 100 સુધીની. બરોબર. 100 ચિઠ્ઠીઓમાંથી 3 અંક લખેલી એક જ સંખ્યા મળે. 100 એક જ છે. બરોબર. બીજી કોઈ છે નહીં તો 1/100 થશે. બરોબર. ઓકે. આપણી આ વસ્તુ ફાઇનલ છે. નેક્સ્ટ આવે પૂર્ણ વર્ગ સંખ્યા આવે. બરોબર છે. હવે આવડી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. બોર્ડની અંદર આ દાખલો છે આવી શકે એવો જોજો. બરોબર. પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી તો કે બરોબર છે આપણે જેનો વર્ગ બરોબર છે આપણે જે સંખ્યા છે કોઈનો વર્ગ હોય ને આને આપણે પૂર્ણ વર્ગ કહેવાય. બરોબર. આ 1 4 9 16 25 36 49 64 81 100. બરોબર. આ તમામે તમામ પૂર્ણ વર્ગ કારણ કે જેનું વર્ગમૂળ છે આપણને કોઈ પણ પૂર્ણ સંખ્યા મળે. બરોબર. કુલ ચિઠ્ઠી આવી કેટલી થાય તો કે 10. બરોબર. પૂર્ણ વર્ગ સંખ્યાઓ 10 અને ટોટલ તો કે 100. બરોબર. 10/100 કરો એટલે 1/10 બરોબર 10 જેવો અથવા તો 0.1 જેવો જવાબ આપણને ફાઇનલ મળે. બરાબર છે. નેક્સ્ટ જોવા જઈએ. બરોબર છે. ત્રીજો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે પૂર્ણ ઘન. બરોબર કે ભાઈ જે સંખ્યા છે આનું ઘનમૂળ છે આપણને પૂર્ણ સંખ્યા મળે 1 8 27 અને 64 હવે 4. બરોબર. ટોટલ 100 એટલે 1/25 જેટલી. આનું તમે સાદું રૂપ આપો એટલે 1/25 થાય. નેક્સ્ટ હતું ચોથું 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. બરોબર. 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી તો કે ટોટલ 20 સંખ્યાઓ 20/100 મૂકી દો એટલે 1/5 આવશે. ડન છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 35. તકની એક રમતમાં બરોબર ચાન્સની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય અને 1 થી લઈ અને 12માંથી કોઈ એક સંખ્યા તરફ નિર્દેશ કરતું અટકે છે. બરોબર. ચકડું આપણે ફેરવીને પછી ઓલી સુઈ છે એ કોઈ તરફ બરોબર છે
આવડી આ સુઈ એટલે તીર, બરોબર છે. ઓકે, 9 અંક તરફ નિર્દેશ કરે, બરોબર. ટોટલ તો કે ભાઈ 12 છે એટલે આપણા કુલ પરિણામો n થશે, બરોબર છે. આની અંદરથી તો 9 સાનુકૂળ પરિણામ 1 થશે તો આનો ફાઇનલ જવાબ 1/12 આવશે, બરોબર. 9/12 નહીં આવે, ખાસ કાળજી લેજો. ઓકે, 3 અને 12 વચ્ચેની સંખ્યા તરફ નિર્દેશ કરે, બરોબર. તો ભાઈ 3 અને 12 નથી કીધા, 3 અને 12 વચ્ચેની કીધી. ટોટલ કેટલી સંખ્યા થાય તો 3 ને 3 6 ને 2 8, બરોબર. ટોટલ તો કે 8, બરોબર છે. ટોટલ આપણે 8 છે સાનુકૂળ પરિણામ મળે અને કુલ પરિણામો છે 12 છે એટલે આનો આપણે 8/12 મૂકશું એટલે 2/3 મળશે, બરાબર. આગળ જોવા જઈએ, ત્રીજું આપણને શું કીધું છે તો કે યુગ્મ સંખ્યાનો નિર્દેશ કરે, બરોબર. યુગ્મ સંખ્યાઓ કઈ કઈ છે 1 થી 12 માં તો કે ટોટલ 6 સંખ્યા, 6/12 મૂકું 1/2, બરોબર. ચોથું જોવા જઈએ 8 કરતાં મોટી સંખ્યાનો નિર્દેશ કરે, 9 10 11 ને 12 આવડી 4 જ સંખ્યા 8 કરતાં મોટી છે, 4/12 કેટલા મૂકશું 12 મૂકશું તો ટોટલ થશે 1/3, બરાબર. બે સમતોલ પાસાને ઉછાળતા મળતા કુલ શક્ય પરિણામો લખો. બે સમતોલ પાસાને આપણે ઉછાળીએ, બરોબર, તો કુલ 36 પરિણામો મળે, બરોબર. કારણ કે 6 નો વર્ગ કરીએ 36 થાય. બંને પાસાની ઉપર દેખાતી સપાટી પર સમાન અંકો મળે એટલે પહેલામાં 1 હોય બીજામાં 1 હોય, બરોબર. પહેલામાં 2 હોય તો બીજામાં 2 હોય. આવા ટોટલ આપણને 6 પરિણામો મળે, જોજો, બરોબર. સમાન પરિણામો મળે. આ તો પહેલાં આપણે પરિણામો લખવાના કીધા હતા, બરોબર છે. આપણે ગણી લેજો તમારી રીતે, કારણ કે તમે અત્યારે ઉતાવળમાં હશો. આપણે ટોટલ 36 પરિણામો થાય, બરોબર. સમાન અંકો તો કે ભાઈ 1 1 2 2 3 3 થી લઈને 6 6, બરોબર. તો ભાઈ સાનુકૂળ પરિણામો 6 છે અને કુલ પરિણામો 36 છે એટલે આની સંભાવના તો કે 1/6 મળે. બીજું છે અંકોનો સરવાળો 9 હોય, બરોબર છે. હવે આનો સરવાળો 9 હોય એવા આપણને કેટલા પરિણામ મળે તો કે 3 6 4 5 5 4 ને 6 3, એવા 4 પરિણામો, બરોબર. 4/6 કુલ પરિણામો 36 મૂકી એટલે 1/9 એનો બરોબર ફાઇનલ આન્સર થશે. આગળ વધશું. ઓકે, ત્રીજું છે સમાન અંક ન મળે, બરોબર. સમાન અંક મળે આની સંભાવના હમણાં આપણને ખબર હતી, કેટલી હતી તો કે 6/36 હતી, બરોબર. તો આને 1/6/36 કરી દો, બીજું કાંઈ નથી કરવાનું. આની પૂરક ઘટના થશે તો ભાઈ 36 એકા 36 -6, આના છેદમાં તો કે 36, બરોબર. 36માંથી 6 જાય તો 30 વધશે, આના છેદમાં તો કે 36, આ 6 55 60 5/6, અહીંયા રહ્યો ફાઇનલ આન્સર. ડન છે. આગળ વધશું હવે. ઓકે, હવે નેક્સ્ટ હતું ચોથું, બરોબર છે. ઓકે, સમાન અંક ન મળે તેવા પરિણામો કુલ પરિણામો, આ આપણે 5/6 જોયું. ઓકે, ત્રણ જ વિકલ્પો તો શું છે છોકરાઓ? હા, બરોબર છે. ઓકે, નેક્સ્ટ એન્ડ લાસ્ટ છે હવે, બરોબર છે. કાળજી, જોસેફ એક ડબ્બામાં 4 લાલ લખોટી, આ 4, બરોબર. 5 સફેદ લખોટી એટલે 4 ને 5 9 અને 6 કાળી લખોટી, બરોબર છે. 9 ને 6 15 થાય અને 4 લીલી એટલે 15 ને 4. ઓકે, ટોટલ લખોટીઓ છે આપણી પાસે 19. હવે 1 by 1 જોજો, બરોબર છે. હવે આ ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી બહાર કાઢે છે, બહાર કાઢેલ લખોટી સફેદ હોય. સફેદ લખોટી કેટલી તો કે 5, બરોબર. તો ભાઈ 5/19 આનો ફાઇનલ આન્સર હશે. આમાં ક્યાંય પેન ઉપાડવાની જરૂર નથી, બરાબર છે. બીજું જોવા જઈએ, બરોબર છે. કાળી ન હોય, બરોબર. કાળી નહીં હોય, આપણે આ કાળી નહીં હોય તો ભાઈ 19માંથી, બરોબર, 6 તમે કાઢી નાખો કેટલા વધશે તો કે 13 વધશે, બરોબર. તો ભાઈ 13/છેદમાં કેટલા આવશે 19, જોઈએ આવે છે. ઓકે, 13/19 આનો ફાઇનલ આન્સર થાય, બરોબર છે. અથવા પૂરક ઘટનાની મદદથી પણ તમે આ દાખલો ગણી શકો, ખોટું નથી. લાલ ન હોય, બરોબર. લાલ કેટલી તો કે 4, 19માંથી 4 બાદ કરી નાખો તો 15, 15/છેદમાં ટોટલ મૂકી દો 19, બરોબર. 15/19 આનો ફાઇનલ આન્સર થશે. નેક્સ્ટ, લીલી હોય એની સંભાવના, લીલી કેટલી તો કે 4, બરોબર. કુલ પરિણામ તો કે 19, 4/19 થશે, બરોબર. 4/19, બરોબર છે. ઓકે મિત્રો, આ તો તમારું ગણિતનું સોલ્યુશન, બરાબર છે. અત્યારે હું આ બાબત છે ક્યાંક વચ્ચે તમને સમજાવતો ગયો છું એટલે આડો આવ્યો છું. જો તમારે આની બેઠી PDF જોતી હોય, બરાબર છે, તો હું તમને WhatsApp નંબર આપી દઉં છું. આ WhatsApp નંબરની અંદર, બરાબર છે, મેસેજ કરી દેજો, ગ્રુપની અંદર જોઈન થઈ જજો એટલે તમને બેઠી આની આવડી આ PDF જે છે સોલ્યુશનની આ તમને મળી જશે. 9978868908, બરાબર છે. આની અંદર WhatsApp કરી દેજો. બાકી આપણે, બરાબર, ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો માટે બોર્ડના IMP માટે આપણે ડેઇલી, બરાબર છે, 8 થી 9:30 વાગ્યા સુધી આ ચેનલની અંદર આપણે લાઈવ છે તે ભણાવીએ છીએ, બરાબર. તમામ મિત્રો છે તે ત્યાં જોઈન થઈ શકે. બાકી તમારે આની અંદર, બરાબર, કોઈ પણ જાતનું કંઈ પણ ઇમ્પ્રુવમેન્ટ જોતું હોય, બરાબર, તો તમારા સજેશન છે કમેન્ટ બોક્સની અંદર લખજો, અથવા તો કોઈ પણ જાતની ક્વેરી હોય તો પણ કમેન્ટ બોક્સની અંદર લખજો, આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. અને જો વસ્તુ સારી લાગે તમારા મિત્રો સુધી શેર કરવાનું રાખો, બરાબર છે. બાકી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમારા માથે છોડું છું. નમસ્કાર.